भवसम्भवभीतिभेदनं सुखसम्पदकरुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે બ્રહ્માનંદ સ્વામીનું જીવન ચરિત્ર ખૂબ વિસ્તારથી, ઘણી બધી બાબત આપણને ખ્યાલ પણ નહીં હોય, તો આપણે દરરોજ બ્રહ્માનંદ સ્વામીનું ચરિત્ર, બ્રહ્માનંદ સ્વામીનું કવન, એના વિશે ચર્ચા કરીશું। ઉત્તર ગુજરાતના છેલ્લા પગથારે અને મરુભૂમિના પ્રથમ પગથારે સિરોહી રાજ્ય, સિરોહી રાજ્ય તાબે ગિરિરાજ આબુરાજની તળેટીમાં ખાણ નામનું ગામ છે, ખાણ। તો આ ગામમાં મારુચારણ કુળમાં આશ્વયલાયન ઋષિની ચાલેલી આસિયા શાખાના ગઢવી શ્રી શંભુદાનજી અને મહાપતિવ્રતા શ્રી લાલુબા દેવીને ત્યાં સ્વામી બ્રહ્માનંદ સ્વામીનો જન્મ થયેલો। એમના પિતાનું નામ હતું શંભુદાન ગઢવી, માતાનું નામ હતું લાલુબા દેવી। એ ખાણ સિરોહીના રાવ સુલતાનસિંહજીએ વિક્રમ સંવંત 1628ના અરસામાં ચારણ માલાજી ઉર્ફે દલાજી આસિયાસે વર્ષાસણ તરીકે આપેલું હતું। માલાજી સારા ડીંગડી કવિ હતા। એ માલાજીના વંશમાં જ શ્રી શંભુદાનજી થયા હતા। ઠેઠ વિક્રમ સંવંત 1628 એ વખતે ત્યાંના રાજાએ આમના કુળમાં માલાજી થઈ ગયા, એનું નામ હતું દલાજી, તો એને વર્ષાસણ તરીકે આપેલું હતું। શ્રીજી મહારાજ શ્રીના પિતા ધર્મદેવ અને સ્વામી શ્રીના પિતા શંભુદાન ગઢવી એ બંને એક જ ગુરુશ્રીના શિષ્ય હતા। એટલે કે ઉદ્ધવ અવતાર શ્રી રામાનંદ સ્વામીના શંભુદાન ગઢવી આશ્રિત હતા। તેથી બંને દંપતી સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના ઉપદેશથી અહિંસા આદિક ધર્મ પાળી શ્રી કૃષ્ણ દેવની ઉપાસના ભક્તિ કરી સાત્વિક અને શાંત જીવન જીવી ગૃહસ્થાશ્રમ ચલાવતા હતા। એક સમયે ફરતા ફરતા સદગુરુ શ્રી રામાનંદ સ્વામી પોતાના શિષ્ય મંડળ સહિત ખાણ ગામે પધાર્યા। ગઢવી શ્રી શંભુદાનજીએ યોગ્ય ઉતારો કરાવી, રસોઈ કરાવી, સ્વામીશ્રીને જમાડી પૂજન કર્યું।
તો વિચાર કરો કે એ સમયે રામાનંદ સ્વામીનું કેટલું બધું વિચરણ હશે એમ. આમ કચ્છમાં પણ જતા હતા, ભુજમાં જો સત્સંગ કરાવેલો હોય તો રામાનંદ સ્વામી વખતનો છે. આ બાજુ આબુમાં પણ સ્વામીનું વિચરણ હતું. ખાણગામ આબુમાં આવ્યું તો ત્યાં પણ સ્વામી ગયેલા છે. બીજે દિવસે એકાદશી હોવાથી સર્વને ફળાહાર કરાવી, પોતે પણ પ્રસાદીનું ફળાહાર કરી રાત્રે એકાદશીના જાગરણ કરતા હતા. તે નિમિત્તે સૌજનો શંભુદાનજીના વિશાળ આંગણામાં પ્રભુ ભજન કરવા આવી ગયા. એ સમયે નીચે લખેલો એક અદ્ભુત ચમત્કાર જણાયો હતો. સદગુરુ રામાનંદ સ્વામી શ્રી કૃષ્ણ ભગવાનના ગુણાનુવાદ ગાતા હતા, કહેતા કથા કરતા હતા. તેવામાં શ્રી લાલુબા દેવીની આંખમાં સહેજ ઝોલું કહેતા નિદ્રા આવી ગઈ. સર્વને શ્રવણ ગોચર થાય એમ ઊંચા પણ મૃદુ અને મધુર સ્વરે તે સગર્ભા સાધ્વીના ગર્ભમાં રહેલા બાળકે સ્વામીને કહ્યું કે પ્રભુ, એ વખતે લાલુબા દેવીને ઊંઘ આવી ગઈ. એ વખતે ઉદરમાં ગર્ભ હતો અને એ વખતે ઉદરમાંથી અવાજ આવ્યો. શું અવાજ આવ્યો? કે પ્રભુ, આપ શ્રી પ્રગટ પ્રભુ જે શ્રીહરિ એમના મહિમાની વાતો કરો, ક્યાં સુધી પરોક્ષની વાતો કરશો? એમ રામાનંદ સ્વામીને કીધું. બાળ ગર્ભના આવા આનંદમય શબ્દો સાંભળીને આશ્ચર્યથી ચકિત થઈ ગયેલા તે સ્વજનોને સાંભળતા જ શ્રી રામાનંદ સ્વામીએ મૃદુ સ્વરે અને હાસ્યયુક્ત વદને કહ્યું કે હે મહાત્મન, પ્રગટ શ્રીહરિના અનેક અને કલ્યાણકારી ગુણ અને ચરિત્રવાળો મહિમા તો આપ જ વર્ણવશો, હું તો દિગ્માત્ર વર્ણન કરું છું. રામાનંદ સ્વામીએ કીધું કે પ્રગટના ગુણ તો તમે ગાઈશો. લો વિચાર કરો કે એ બ્રહ્માનંદ સ્વામી વિશ્વમાં બે એવી કથાઓ છે કે માતાના ઉદરમાંથી અવાજ આપ્યો હોય. એક તો બ્રહ્માનંદ સ્વામી અને બીજા સુખદેવજી મહારાજ. 9 મહિના થયા છતાંય પણ બહાર આવતા નહોતા. પછી વ્યાસ ભગવાને કીધું કે બેટા બહાર આવ, તારી માને શા માટે દુઃખ આપેશ? તો કે બહાર નહીં આવું, માયા મને ભગવાન ભૂલવાડી દે. એટલે એ ઉદરમાંથી જવાબ આપ્યો હતો. તો રામાનંદ સ્વામી કહે છે કે પ્રગટના ગુણ તો તમે ગાઈશો. આવા સ્વામીના મર્મના વાક્યો સાંભળી શ્રોતાજનોએ સ્વામી પાસે એનો મર્મ સમજાવવા વિનંતી કરતા સ્વામીએ કહ્યું કે આ લાલુબા દેવીના ઉદરમાં જે બાળક છે ને એને વિશે તમે બાળક બુદ્ધિ ન લાવશો, કારણ કે એ તો મહા મોટા અનાદિ અક્ષરધામના મુક્તરાજ છે, તેમજ મહાન વિદ્વાન અને ચતુર હોય, શીઘ્ર કવિ થશે. એટલે રામાનંદ સ્વામી એ વખતે કહી દીધેલું. બોલો, વળી ઘરમાં નહીં રહેતા અક્ષરાતીત જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પ્રગટ થતા તેઓને તે જૈન મળશે તથા એમની સાથે રહી અનેક મોટા મોટા કાર્યોમાં ભાગ લઈ અને પ્રખ્યાતિ મેળવશે. આવું પોતાના બાળકનું શુભ ભવિષ્ય શ્રીમદ ઉદ્ધવ સ્વામીના મુખમાંથી ઉચ્ચારેલું સાંભળી તે દંપતી તથા એમના સંબંધીજનો અતિશય આનંદમાં આવી ગયા હો. અને સ્વામીશ્રીની ષોડશોપચારથી પૂજા કરી સવારે મહાન મહોત્સવ ઉજવી સ્વામીશ્રીને વિદાય આપવા ગામના સીમાડા સુધી વડાવવા જઈ ફરી ફરીને વારંવાર સ્વામીશ્રીના દર્શન કરી ચરણ સ્પર્શ કરી વહેલા પાછા પધારી સંભાળ લેવાની વિનંતી સૌએ કરી અને છૂટા પડ્યા.
એ સમયે રામાનંદ સ્વામીને માણસો ભગવાન તરીકે માનતા હતા. ઘણાએ તો એવી પ્રતિજ્ઞાઓ નિયમ લીધા હતા કે રામાનંદ સ્વામી સિવાય કોઈ વ્યક્તિ કદાચ હથેળીમાં ભગવાન દેખાડે ને તોય પણ ત્યાં પ્રતીતિ ન આવી લો. કારણ કે રામાનંદ સ્વામીનું જીવન જ એવું હતું. બોલો, એ જ્યાં સુધી પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી પ્રગટ ભગવાનની જ ઓળખાણ કરાવી. બોલો, કોઈને પોતાનામાં ન જોડ્યા. જોયું? નહીતર સ્વામિનારાયણ સંપ્રદાયમાં સહજાનંદ સ્વામીના ગુરુ કહેવાય, છતાંય પણ રામાનંદ સ્વામીનું ક્યાં મંદિર ખરું કયો? હાલો. કારણ કે રામાનંદ સ્વામીએ ભગવાનમાં જ જોડ્યા. તો વિચાર કરો કે રામાનંદ સ્વામી જ્યારે વિદાય લીધી ને આખું ગામ સ્વામીને વડાવવા આવ્યું. બોલો, આંખમાં આંસુ આવી ગયા કે સ્વામી હવે તમે ક્યારે પાછા પધારશો? એમ કહેવાનો આશય કે સ્વામીએ કેટલો બધો એમને આનંદ અને સુખ આપ્યું હશે કે સ્વામી જાય તો બધાની આંખમાં આંસુ આવી જાય. લો, કેટલોક સમય વીત્યા પછી વિક્રમ સંવંત 1828 મહાસુદી પાંચમ એટલે વસંત પંચમી પ્રાતઃકાળે બા શ્રી લાલુબા દેવીને પુત્રનો જન્મ થયો. સવારમાં થયો પ્રાતઃકાળે 1828 સાલ. સ્વામિનારાયણ ભગવાન 1837 એટલે સ્વામિનારાયણ ભગવાન કરતાં બ્રહ્માનંદ સ્વામી કેટલા વર્ષ મોટા થયા? 7 વર્ષ ને આ 9 વર્ષ મોટા. બ્રહ્માનંદ સ્વામી મોટા હો. જન્મ સમયે ત્યાં શાંત તેજ આસપાસમાં પ્રસરી જતા સૌને આશ્ચર્ય થયું. પછી તેજ તે બાળકમાં હમાઈ ગયું. બોલો, એ વખતે તેજ નીકળ્યું. સમય જતાં સૌએ બૃહસ્પતિની કાંતિ સમાન પ્રતાપી તેજસ્વી પુત્રના દર્શન કર્યા. બાળચંદ્રના પેઠે કુમારશ્રી વૃદ્ધિ પામવા લાગ્યા. કોઈ સમયે રાત્રે ઘોડિયામાં સૂતા સૂતા રમતા હોય ત્યાં પોતાના અંગમાંથી તેજનો સમૂહ નીકળતો અને ઓરડામાં, ઓસરીમાં, આંગણામાં અને ચોકમાં અજવાળું થતાં માતૃશ્રી, કાકીમા વગેરે કુટુંબીજનો સૌ અલૌકિક તેજના દર્શનથી આશ્ચર્ય પામી આનંદ અનુભવતા. બોલો, હાવ નાના હતા તો અંગમાંથી તેજ નીકળતું અને તેજ એટલું બધું કે ઓસરીમાં, ફળિયામાં બધે તેજ તેજ થઈ જાય. બોલો, બાળકુમાર શ્રીના નામ સંસ્કાર કરતા જ્ઞાતિના રિવાજ મુજબ અંતે દાન શબ્દની યોજના થતાં લાડુ દાનજી નામ પાડવામાં આવેલું હતું. આજે પણ એવા નામો મારવાડી ચારણોમાં પાડવામાં આવે છે. કેટલાક માસ પછી શ્રી લાડુદાનજીના મામા કે જેનું નામ અમરદાનજી હતું, લાડુદાનજીના મામાનું નામ અમરદાનજી હતું, તે શ્રી લાલુબા દેવીને તેડવા આવતા બા શ્રી લાલુબા દેવી બાળકુમારની સાથે પોતાના પિયરિયામાં પધારતા હતા. લાડુદાનજીને હારે લઈ અને લાલુબા દેવી એમના પિયરિયામાં કહેતા પિતાશ્રીને ત્યાં ગયા. ભીનમાળ પ્રદેશમાં આવેલા જોધપુર રાજ્ય પાસે કડાણા પાસે ભાપડી ચારણોનું ગામ છે. તે લાડુદાનજીના મોસાળનું ગામ હતું. ભાપડી, હા, લાડુદાનના મામાનું ગામ ભાપડી જોધપુર રાજ્યનું ગામ છે. આ સિરોહી રાજ્યનું ખાણ ગામ. તો મામાની શાખા રોહડિયા હતી. કડાણા હાલ ભીનમાળ સ્ટેશનથી જવાય છે, અહીંયા જવું હોય ને.
તો લાડુદાનજીના મામાના ઓરડાની પાછળના વાડામાં એક કેરડાના વૃક્ષની ડાળી ઉપર માતૃશ્રી કપડાની ખોઈ બાંધી કોઈ વખત અહીંયા બાલકુમારને ઝૂલાવતા. કેરડા જોયા છે, કેરડાનું ઝાડ આવે તો ત્યાં કપડાની ખોઈ બાંધીને ઝૂલાવતા લાડુદાનજીને. તે એક દિવસ ઝાડની ડાળીએ ખોઈ બાંધી પોઢાડી માતૃશ્રી કંઈક કામકાજ કરવા ઘરમાં રોકાયા. ઝાઝી વાર પછી પોતે વાડાના બારણામાંથી જુએ છે તો એ કેરડાની નીચે તેજનું અંબાર અને એક સુંદર મણી માણેક જડેલું દિવ્ય પારણું જોયું. તેમાં સ્વામી બાલ સ્વરૂપે દાંડીએ ઝૂલી રહેલા દિવ્ય ઘૂઘરાથી રમતા. મેળવાયા ઉપર દાંડી અને પારણાની આસપાસ અનેક દેવોના નાના નાના દિવ્ય સ્વરૂપો સાથે હસીને સ્વામી શ્રી બોલતા દેખાયા. ઉપર આકાશ માર્ગે અનેક દેવદેવીઓના વિમાનો તે કેરડા ઉપર પુષ્પની વૃષ્ટિ કરી જય જય બોલી રહ્યા. દુદુંબી નગારાના નાદ થઈ રહ્યા. એ સઘળું પોતે જોતા જાણે કોઈ દેવલોકમાં પોતે હોય ને એમ જાણી ખૂબ આશ્ચર્ય સાથે બધું નિરખર લાગ્યા. લાલુબા દેવી આવું બધું જોઈ જ રહ્યા કે આ શું છે બધું. પોતાના આવા દૈવી અને પ્રતાપી બાળક દેવ સાથે ક્રીડા કરી રહેલા છે એ જાણી હર્ષ ઘેલા થતાં જેવા ત્યાં બાળક પાસે જાય તેવું જ દેવી દ્રશ્ય અંતર્ધાન થઈ ગયું. બધું બંધ. માત્ર એક મોટો દેવી સુગંધી પુષ્પનો હાર અને બાળકના કપાળમાં કુમકુમનો મોટો ચાંદલો અને કેરડાના ઝાડ ઉપર તથા આસપાસ પુષ્પો અબીલ ગુલાલ ચંદન આદિ સુગંધી પદાર્થ જોવામાં આવ્યા. હો ઘરના સૌ ભાઈ આવી અદ્ભુત લીલાની વાત સાંભળી પ્રસાદીની દેવી પુષ્પ પાંખડી વીણી પોતાને કૃતાર્થ માનવા લાગ્યા. સ્વામી શ્રી જન્મ પછી એકાદ વર્ષ મોસાળમાં ઉછરી ખાણ ગામમાં આવ્યા. મામાના ઘરે એક વર્ષ સુધી રોકાણા છે. ભોળાદ નામ ખાણ ગામમાં સ્વામીશ્રીના માતા પિતાને એવો એક અદ્ભુત ચમત્કાર જણાયો હતો કે રસોડામાં જે કંઈ વસ્તુ રાંધવામાં આવે તે સાંજ સુધી ખૂટે જ નહીં. એ પ્રતાપ ધીમે ધીમે ગામના લોકોને જણાયો. ભાઈ આસપાસના ગામોમાં એ વાતની જાણ થતાં કેટલાક ગામના ઠાકોરો અને લોકો દરરોજ એ પ્રતાપની ખાતરી કરવા શંભુદાન ગઢવીના મિજમાન થવા લાગ્યા, મહેમાન થવા માંડ્યા. શંભુદાન જેના ઘરમાં 10-12 માણસો માટે રસોઈ રંધાણી હોય એમાંથી 100 માણસ જમી જતા તો પણ રસોઈ ખૂટતી જ નહીં. તેથી તેઓ કહેતા કે અમારે ત્યાં લાડુદાનજીના જન્મ પછી એમના ભાગ્યનો આ પ્રતાપ છે. એમ કહેવાય છે કે બ્રહ્માનંદ સ્વામીએ મૂળી મંદિરમાં પોતાને આસને સૂવા બેસવા માટે એક મોટી 4 પૈડાવાળી ફરતા નાના કઠેડાવાળી લાકડાની પાઇટ બનાવેલી. હા, તો એના ઉપર પોતે કાયમ બિરાજતા ને પોઢતા. સ્વામી શ્રી ધામમાં ગયા પછી પાઇટ સાધુઓએ ભંડારમાં મૂકી અને એના પર રાંધેલા અનાજના વાસણો ભરીને મેલતા. તે સાંજ સુધી એમાંનું અનાજ ખૂટતું જ નહીં. એક વખત કચ્છ ભુજના હરિભક્તોનો સંઘ યાત્રાએ નીકળતા મૂળી ગયો. તે સમયે સાંજના 4 થયા હતા. એમને જમવા બેસાડ્યા. લગભગ 100 માણસો જમ્યા છતાં પાઇટ ઉપરના વાસણોમાંથી અનાજ ખૂટ્યું નહીં. આ વાત મૂળી મહંત સ્વામી પુરાણી શ્રી હરિનારાયણદાસજી અને કહેતા. અને પછી પાઇટ જીર્ણ થતાં સભા મંડપમાં દર્શન કરવા રાખેલ એનો જીર્ણોદ્ધાર હાલમાં વઢવાણના પરમ ભક્ત ડૉક્ટર મણિલાલ આદેશરાયે કરાવેલ છે. બોલો.
બ્રહ્માનંદ સ્વામીની પાટ એના ઉપર વાસણ મૂકે તોય ખૂટતું નહોતું મૂડીમાં. હો, લોકો જમી બાળકુમારના દર્શન કરી પોતપોતાને ગામ જતા, ઘરે હતા ત્યારે આવો પ્રતાપ દેખાડતા. આમ એ આખું કુટુંબ સુખ શાંતિ અનુભવવા લાગ્યું. તેમજ ગામમાં પણ અનેક માંગલિક કામ થવા લાગ્યા. અષ્ટસિદ્ધિ નવનિધિ શંભુદાનજીના ઘરમાં આવીને વસે. ગામમાં કોઈને ત્યાં માંગલિક પ્રસંગ આવતા ત્યારે ત્યાંના સૌ લોકો શ્રી લાડુદાનજીને પોતાના ઘરે પધરાવતા અને ત્યાં પણ એવો પ્રતાપ જણાવતો કે સાંજ સુધી રાંધેલો અનાજ ગમે એટલા માણસો જમી જાય છતાં ખૂટે જ નહીં. બોલ, કોઈના ઘરે પ્રસંગ હોય એટલે આમંત્રણ જ આપે કે વાંધો નહીં, આપણા ઘરે આવે આપણે ખૂટે જ નહીં કે. એટલે શંભુદાન ગઢવી નાના એવા લાડુદાને લઈને જાય પ્રસંગોમાં. બોલો, કોઈ કહેતું કે શ્રી લાડુદાનજીના હાથમાં પદ્મનું ચિહ્ન છે, કોઈ કહેતું કે એમના જમણા પગમાં ઉર્ધ્વ રેખા અને સાથિયા કહેતા સ્વસ્તિકનું ચિહ્ન છે. કોઈ કહેતા કે એ તો દેવલોકમાંથી આવેલા મોટા અવતારી પુરુષ છે. આમ ખાણ ગામમાં અને આસપાસના પ્રદેશમાં શ્રી લાડુદાનજી બાળકુમારશ્રીનો મહિમા ગવાતો. કુમાર શ્રી લાડુદાનજી 7 વર્ષના થયા ત્યારે દેવઘરના પૂજારી શિવશંકર પાસે વિદ્યાભ્યાસનો પ્રારંભ કર્યો. એ સમયે 7 વર્ષની ઉંમરે વિદ્યા અભ્યાસ કહેતા ભણવા માટે બાળકને બેસાડવામાં આવતો. અત્યારે તો ઉગીને ઊભું થયું ન હોય તો ત્યાં તો બેસાડી દે. એટલું બધું બાળપણથી ટેન્શનમાં ઉતારી દે કે મરે ત્યાં સુધી બારું જ ન નીકળે. બોલો, આપણને ખબર છે આપણે મોટા મોટા થઈને નિશાળે જતા, એ આપણે કેવું ભણ્યા એ તો આપણું મન જાણે છે. તોય પણ લીલા લહેર હતી ને કયો હલો, આના કરતાં તોય માણસો સુખી હતા. અત્યારે કેટલું માણસોને ટેન્શન છે. ઉનાળામાં એસી એટલું બધું ઠંડુ કરે, દિવાલો ટાઢી થાય પણ હુતેલો માણાનું હૈયું ટાઢું ન થતું. બોલ, રાતે ટીકડીયું ખાવી પડે, ઊંઘ ખાવી પડે. વિચાર કર, ઊંઘ લેવા માટે ટીકડીયું દવા લેવી પડે. કેવા જીવન કયો. પહેલાં કશું ભણેલા નહોતા, આવું કંઈ ખાવા પીવાનું આટલું બધું નહોતું, પણ તોય ખેતરમાં ઢેફાનું ઓશીકું કરીને સૂઈ જતા. તાજી પોલી પાડી ગાંગરતી હોય જન્મેલી એવા નસકોરા બોલાવતા. બોલો, તોય ઊંઘ આવી જતી હતી ને કયો હાલો. કારણ શું? માણસોને ટેન્શન નહોતું. અત્યારે જે જુઓ તો ટેન્શન ટેન્શન ટેન્શન. બોલો, તો 7 વર્ષની ઉંમરે લાડુદાનજીને એ ગામમાં શિવશંકર હતા એમની પાસે ભણાવવા માટે બેસાડ્યા. જેમ જેમ મોટા થતા ગયા એમ એમ પોતાનો પ્રૌઢ પ્રતાપ સર્વલોક સમાજને જણાવવા લાગ્યો. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું જન્મસ્થાન ખાણ ગામ ગિરિરાજ આબુથી જરા પશ્ચિમ વાવવ્ય ખૂણામાં આવેલું. આબુ પર્વતથી ખાણ સુધી 5 કોસની પગકેડીનો સાંકડો રસ્તો છે, પરંતુ વચ્ચે નદી નાળી ખીણ અને જંગલ આવતા હોવાથી એ ઘણો જ વિકટ છે. માત્ર ડુંગરી લોકો જ એનો ઉપયોગ કરે છે. ડુંગરમાં રહેતા હોય ને એ લોકો જ રસ્તાનો ઉપયોગ કરે. આબુ રોડથી 24 માઇલ દૂર રેવદર તાલુકાની હદ સુધી ડામરનો પાકો માર્ગ છે અને ત્યાં રાજસ્થાની બસ સર્વિસ ચાલે. અહીંથી ખાણ ગામ 3-4 માઇલ થાય અને ત્યાં જવા માટે ઊંટસવારી એમ જ બેલગાડી પણ મળે. પ્રાચીન કાળમાં ખાણ ગામની આજુબાજુનો પ્રદેશ ખાણ બ્રહ્માણીના નામથી ઓળખાતો હતો. ખાણ બ્રહ્માણી તે નામ અપભ્રંશ પામી અત્યારે ખાણ વરમાણી બોલાય છે. અપભ્રંશ થઈ ગયો. બ્રહ્માણી હતો એને બદલે વરમાણી બોલાય છે અત્યારે. પુરાણોની અંદર આ નામનો ઉલ્લેખ આવે છે. હાલમાં આ બ્રહ્માણી નગરીના અવશેષો તે વિભાગમાં મળી આવે છે. ખાણથી ઉત્તરે પોણા માઇલના અંતરે 1700 વર્ષની એક ખૂબ પુરાણી પગથિયાવાળી વાવ આવેલી છે. કેટલા વર્ષ પહેલાં? 1700 વર્ષ પહેલાં. હાલ એની 2 જ કમાનો
ભગ્ન અવસ્થામાં જોવામાં આવે છે. ખાણ ગામનું પાણીયારું રેણુકા નદી દૂર હોવાથી 292ની સાલમાં ખાણ ગામના શ્રી હરિચંદ નામના કાંચીએ મીઠા વાવની વાવ 1,80,000 રૂપિયાના ખર્ચે બંધાવી ખાણ ગામને મીઠા પાણીની સગવડ કરી આપી હતી. વિચાર કર, 292ની સાલમાં, એટલે 2 વર્ષ થયા. અત્યારે 2081 ચાલે છે ને, તો આ 200 એટલે 300 કાઢી નાખવાના, એટલે 1700 વર્ષ. 1700 વર્ષ પહેલાં 1,80,000 રૂપિયા સિક્કાના આવતા ને. હે? હા, એ સમયમાં સુખી હશે. હા, 1700 વર્ષ પહેલાં તો મીઠા પાણી માટેની સગવડતા કરી આપી હતી. આ વાવની એક કમાન પર આવા અર્થવાળો શિલાલેખ છે. આજે પણ એક દુહો પણ કોતરેલો હતો અને તે આજ સુધી પણ ખાણ ગામના લોકોએ કર્ણોકર્ણ કંઠસ્થ જાળવી રાખ્યો છે. વિચાર કરો તો એ ખાણ ગામ કેટલું પુરાતની હશે એમ. ખાણ ગામ કેટલું પુરાતની હશે. તો એ જે દુહો કોતરેલો છે એમાં શું છે? સંવંત બગો વરસ 92 ખાણ ગાવરી વાર હરિચંદ ઘાંચી ખરચિયા 1,80,000 આવો દુહો લખેલો છે. હવાવની ઉત્તરે બ્રાહ્મણી નગરીના અન્ય અવશેષોમાં વર્મેશ્વર મહાદેવનું મંદિર જોવા મળે છે. તેના ચારણોના ગોર બ્રાહ્મણ પૂજારી છે. તે મંદિરની આગળ ગોર પંડિયા ધૂળી નિશાળ ચલાવતા હતા અને ખાણના બાળકોને અક્ષર જ્ઞાન આપતા હતા. લાડુદાનજી આ નિશાળે શિવશંકર પંડ્યા પાસે ભણવા માટે રોજ આવતા. આથી નદીના કાંઠે આવેલું આ જીર્ણ મંદિર શ્રી બ્રહ્મમુનિથી પ્રસાદિત થયેલું છે. એ દેહરાથી થોડે દૂર 84 થાંભલાઓનું મૂર્તિ વગરનું સૂર્ય મંદિર છેક જીર્ણ ખંડેરના સ્વરૂપે અત્યારે જોવા મળે છે. સૂર્યનારાયણનું મૂર્તિ નથી પણ મંદિર છે 84 થાંભલાવાળું. એનાથી થોડેક જૈન મંદિર આવેલ છે. વળી નદીને કાંઠે વરમાળી નામે 1000 વસ્તીનું ગામ આવેલું છે. આ ગામથી જરા આગે 3 વીઘામાં વિસ્તાર પામેલ વિશાળ વડલો આવેલો છે. વડ કેવડો છે? 3 વીઘામાં પથરાયેલો છે. તે વડવૃક્ષની અનેક વડવાઈ આ જમીનમાં ઊંડી મૂળ રૂપે પરિણવાથી મૂળ થડ પારખી શકાતું નથી. તમને ખબર જ ન પડે કે આમાં મૂળ વડ કયું છે, કારણ કે એટલી બધી વડવાઈ હોય તમને ખબર જ ન પડે મૂળ વડ કયું છે એમ. તેની પ્રાચીનતા પુરવાર કરે છે. ત્યાંના લોકો આ વડને કાનજીનો વડ કહે છે. કાનજીનો વડ. અને નર્મદાજીના કબીર વડના નાના ભાઈ તરીકે ઓળખાવે છે. કબીર વડ છે, ખબર છે? નર્મદાના કાંઠે છે, તો એનો ભાઈ, નાનો ભાઈ હારી. તેની પાસે જ ખંડેર અવસ્થામાં કૃષ્ણ મંદિરની દિવાલો જોવા મળે છે. આ વડ સદગુરુ રામાનંદ સ્વામી અને લાડુદાન કુમારની પ્રસાદીનો છે. આજ પણ વડ છે હો. હા. ખાણગામ નાની ટેકરી ઉપર વસેલું છે અને આશરે 80 ઘર મળી 500 જેટલી વસ્તીનું ગામ છે. 500 જણા રહે. તેની આજુબાજુ નાના નાના ડુંગરાઓ આવેલ છે અને પોળા વિસ્તારની રેતાળ જમીન ગૌચર તરીકે વપરાય છે. ગાયોને ચરવા માટે ઘાસ ઉગે ને. આ ગામ ચારણોનું સુવાંગ માલિકીનું છે, કારણ આજણા, કડબી, સુથાર, લુહાર, કોળી વગેરેની પણ વસ્તી છે. ખાણ ગામનો ઝાંપો પશ્ચિમ કોરે આવેલો છે. ગામના પાદરમાં 300 વર્ષનો એક વડ, એક પીપળો અને 3 આંબલીના વૃક્ષો આવેલા છે.
આ વૃક્ષો છે તે 150 જેટલા કાળા મોઢાના વાંદરાઓનું નિવાસસ્થાન બની રહેલ છે. કાળા મોઢાના વાંદરા અહીંયા. આશ્ચર્યની વાત તો એ છે કે એ જગ્યાની આસપાસ 10-10 ગાઉના વિસ્તારમાં આબુ પર્વત સિવાય ક્યાંય વાંદરા જોવામાં આવતા નથી. પીપળાના થડના ઓટા ઉપર હનુમાનજીની નાની મૂર્તિ આવેલી છે અને એ લાડુદાનજીથી પ્રસાદી થયેલી છે. વળી ગામના ઝાંપા પાસે સ્વામિનારાયણ ભગવાનનું નવું મંદિર આવેલું, એમાં સેવાભાવી ભજનિક સંતો રહે. ગામના ઝાંપાને અડીને જૂના વખતનો ચોરો છે કે જેમાં સદગુરુ રામાનંદ સ્વામી ઉતરતા, તેથી એ પણ પ્રસાદીનો ગણાય છે. એથી 19 દિશામાં બ્રહ્મમુનિના જન્મસ્થાનના જૂની મારવાડી બાંધણીના 2 ઓરડાઓ જીર્ણ સ્થિતિમાં આવેલા છે. એના કમાડ, બારશાક, થાંભલીઓ, ઘોડિયાટ વગેરે શ્રી લાડુદાનજીની પ્રસાદીના છે. હાલમાં એ ઓરડા શંભુદાન ગઢવીના વારસદારો સ્વામીના નાના ભાઈ અર્જુનદાનજીના કબજામાં છે અને તેઓએ નવા મકાન બાંધ્યા હોવાથી જીર્ણ ઓરડા ગાય બાંધવામાં વપરાય છે. અત્યારે નવા મકાનની જગ્યા ઊભા છે. અહીં દર્શને આવતા હરિભક્તોને એ ચારણ વંશજો ભાવ અને મહિમાથી બધાયના દર્શન કરાવે છે. ગામના ઝાંપાથી 1 માઇલ દૂર શંભુદાન ગઢવીની વાડી આવેલી છે. આ વાડીમાં લાડુદાનજીએ સ્વહસ્તે 6-7 આંબા વાવ્યા હતા. છેલ્લો આંબો 10 વર્ષ પહેલાં હુકાઈ જતા એનું થળિયું લાડુદાનજીની પ્રસાદી રૂપ યાદીમાં ગામના ચોરામાં ઊંચે રાખવામાં આવેલ છે, જેથી સૌને દર્શન થઈ શકે. વળી ગામના ઝાંપા સામે દક્ષિણમાં આસિયા ચારણોની કુળદેવી આવડ માતાનો નાનો વડ છે અને એમાં માતાજીનું સ્થાનક અને ઓટો છે. ઓટા ઉપર 6 ફૂટ લાંબુ લોઢાનું સિંદૂર અંકિત ત્રિશૂલ રાખેલ છે, 6 ફૂટનું. ખાણ ગામની આજુબાજુના વિભાગમાં કાચા સફેદ આરસની ખાણો આવેલી છે. તેમાંથી લીસા કાચા આરસના પથ્થર નીકળે. કદાચ આ ઉપરથી ગામનું નામ ખાણ પડ્યું. આ ગામની અગ્નિ દિશામાં 1.5 માઇલ દૂર રેણુકા નદી છે અને આગળ જતાં બનાસ નદીને મળી જાય છે. આ નદીમાં જમદગ્નિ ઋષિએ બંધાવેલ આરસનો કુંડ છે. જમદગ્નિના પત્નીનું નામ હતું રેણુકા, એટલે આ નદીનું નામ પણ રેણુકા છે. જમદગ્નિ એટલે કોણ? પરશુરામ ભગવાન હતા ને, એમના પિતાશ્રીનું નામ હતું. તો અહીંયા જમદગ્નિ ઋષિએ બંધાવેલો આરસનો કુંડ પણ છે. વળી નદી કાંઠે જમદગ્નિ ઋષિનો આશ્રમ હોય એવી નિશાનીઓ પણ મળે છે. નદીના કાંઠે બુઢ્ઢા કેદારેશ્વર મહાદેવજીનું દેરું છે, બુઢ્ઢા કેદારેશ્વર. તેની સાથે નદી કાંઠે ખાણ ગામની સ્મશાન ભૂમિ આવેલી. આ સ્થાન પ્રાચીન તીર્થરૂપ ગણાતું હોવાથી ખાણ ગામ માઇલ દૂર હોવા છતાં હાલ પણ મૃતદેહની દહન ક્રિયા આ સ્મશાનમાં કરવામાં આવે છે. ગામથી 1 માઇલ દૂર છે, છતાં પણ ત્યાં જ માણસો અગ્નિ સંસ્કાર કરવા જાય. ખાણ ગામની જમીનનો ઢાળ નદી તરફ ઢળતો હોવાથી તેમાંની ખેતી લાયક જમીનમાં અને વાડીમાં ઘઉં, ડાંગર, કપાસ, જાર, બાજરી પાકે છે. બીજો ભાગ જંગલ જેવો છે. શ્રી લાડુદાનજી 18 વર્ષની વયના થયા ત્યાં સુધી ખાણ ગામની આસપાસના બધા પ્રદેશમાં હૈરા ફૈરા અને રમ્યા છે. તેથી એ જન્મસ્થાન, ચોરો, પાદરમાં વડ આંબલીઓ, વાડી વગેરે બધા પ્રસાદીના સ્થાનના દર્શન કરતા અનેરો આનંદ એમજ શાંતિ અનુભવાય છે. આજ પણ તમે જાઓ તો તમને શાંતિ થાય. બ્રહ્માનંદ સ્વામીના પૂર્વાશ્રમના આસિયા કુટુંબનું વંશવૃક્ષ એમના વંચા રાવજી શાના જૂના ચોપડા ઉપરથી સિરોહી રાજ્યે
વારસા કેસમાં કોર્ટના સરકારી ચોપડામાં લખી લીધેલ છે. અને રાજ્યના સિક્કાવાળી ખરી નકલ રાવજી શાહ પાસેથી મળી છે. તો એના વંશજોની આમાં નામાવલી આપવામાં આવેલી છે. હવે લાડુદાનજી પ્રાતકાળમાં વહેલા ઉઠી સ્નાનાદિક પ્રાતકાળના નિત્યવિધિ કર્યા બાદ વિદ્યારંભ કરતા. પછી ગામમાં અને ગામના બહારના દેવ મંદિર જેવા કે ગામના ચોરાના ઠાકોરજી, રામ મંદિર, હનુમાનજીનું મંદિર, શિવાલય, માતાજીનું સ્થાન વગેરે સ્થળે દર્શન કરી ઘેર આવેલા મિજમાનોને અરસપરસ મળી એમને જમાડી પછી પોતે પોતાના પિતાશ્રી સાથે જમતા. યોગ્ય ઉંમરે ઉપવિત સંસ્કાર થતાં મોટો મહોત્સવ કરી હજારો જનોને જમાડી સંતુષ્ટ કરેલ હતા. બ્રહ્માનંદ સ્વામી કહેતા લાડુદાનને ઉપવિત સંસ્કાર જનોએ આપવામાં આવી છે. અને જનોએ 3 વર્ણને પહેરવાનો અધિકાર છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 વર્ણના પહેરી શકે. એ જ વર્ષે પોતે પોતાના સખા જોડે આબુરાજ પર ચડી દરેક રમણીય સ્થળે અને ઐતિહાસિક સ્થળો તથા પ્રખ્યાત દેવ મંદિર અચલેશ્વર, અંબાજી અને જૈન મંદિરના દર્શન કરી ગિરિરાજને નીચે ઉતરી એની પ્રદક્ષિણા કરી ઘેર આવી રાત્રે ઉત્સવ, જાગરણ, ઠાકરઠાળી કરીને આનંદ મંગલ કર્યો હતો. જેથી જનોએ આપી દીધી. તેમજ બ્રહ્મભોજન કરાવી ખૂબ દાન પુણ્ય કર્યું હતું. કુમાર શ્રી લાડુદાનજી વર્ષાકાળ નજીક આવતા સૌ લોકો વૃક્ષ વાવવા લાગ્યા. ત્યારે પોતે પોતાના હાથથી પોતાની વાડીમાં 7 આંબાને વાવેલા હતા. જેમાંનો છેલ્લો આંબો 10 વર્ષ પહેલાં સુકાઈ જતા એનું થડ દર્શન માટે રાખવામાં આવેલું. પોતાના બાલમિત્રોની સાથે રમતા અનેક જોડકણાઓ, સાખીઓ, હડુલાઓ અને ગૂઢાર્થ પ્રશ્નો અર્થો બોલી સૌનું મનોરંજન કરતા. તલાવમાં નાતા, ઝાડો ઉપર ચડી ઓળકોડાંબણી રમત સખા સાથે રમતા. ઘોડાની અને ઊંટિયાઓની સવારી કરી સૌ સાથે દોડાવી અને શરતમાં પોતાની સ્વારી પ્રથમ પંક્તિમાં લાવતા. આમ ખાણ ગામે અનેક બાલચરિત્ર કરતા હતા. એ વખતે લગભગ 14 વર્ષની ઉંમર થતાં કેટલું જ્ઞાન મળ્યા પછી પોતાના રમૂજી સ્વભાવે બાળમિત્રોના હાસ્ય વિનોદમાં કાવ્ય પંક્તિઓ કરતા. એમ જ અણકેળવાયેલ કવિત્વ શક્તિની ચતુરાઈથી અનેક જનોને આકર્ષતા. એક વખત કુમાર લાડુદાનજી પોતાના પિતાશ્રીની સાથે સિરોહી રાજ્યમાં ગયા. ખાણ ગામ સિરોહી મહારાવશ્રી તરફથી મળેલ ત્યારથી તેઓ તે રાજ્યના રાજ્ય કવિ અને દશોંશી ચારણ હોવાથી ત્યાં રાજ્યમાં લગ્ન પ્રસંગની આમંત્રણ પત્રિકા આવતા સૌને જવાનું થતાં શ્રી લાડુદાનજીને ત્યાંના રાજકીય દરબારમાં જવા આવવાની સુંદર તક મળી ગઈ. એ સમયે પોતાની અશિક્ષિત પણ સ્વાભાવિક તીવ્ર બુદ્ધિથી રચાયેલા કવિતા, દુઆ, છંદ વગેરે દરબારમાં ગાય સંભળાવતા. મહારાવ શ્રી લાડુદાનજીના વાક્ય ચાતુર્યથી તેમજ છંદો વગેરે કાવ્ય બોલવાથી ઉત્તમ શૈલીથી બહુ જ પ્રસન્ન થયા. બોલો, આજે ભણેલાય નહોતા એટલું બધા, તોય પણ એવી કવિત્વ, દુઆ, છંદ બોલ્યા કે ત્યાંના રાજા ખુશ થઈ ગયા. એ વખતે પોતે વિચાર્યું કે આ બાળ કવિને જો ઉત્તમ પ્રકારનું ધોરણસર કાવ્ય શિક્ષણ કહેતા પિંગલ વિદ્યાનો અભ્યાસ કરવામાં આવે તો તેઓ શ્રી એક ઉત્તમ મહાન શીઘ્ર કવિ થઈ શકે. તેથી મહારાવશ્રીએ શંભુદાન ગઢવી એને બોલાવીને કહ્યું, આપ શ્રીના પુત્ર રત્નને કચ્છ ભુજમાં પિંગલ ભણવા માટે મારે ખર્ચે મોકલો અને તે ત્યાંથી સંપૂર્ણ અભ્યાસ કરી
કવિરાજ થઈને અહીં આવે એટલે અમે એને 4 ગામ બક્ષિસ આપશું અને સોનું બક્ષી 1,00,000 પસાવ કરશું. પછી શંભુદાન ગઢવીએ એ પૂર્ણ પ્રતાપી અને દીર્ઘદર્શી વીર પુરુષ મહારાવશ્રીની આજ્ઞા શિરે ચડાવી રાજ્ય તરફથી પિતા પુત્રને મળેલો ઉત્તમ શિરપાવ સ્વીકાર્યો. તેમજ કચ્છ ભુજના મહારાવશ્રી ઉપરનો ભલામણ પત્ર સાથે વાટ ખર્ચીની રકમ લઈ સૌ ખાણ ગામે આવ્યા. ભુજના રાજા ઉપર એને પત્ર લખી આપ્યો અને રસ્તામાં જેટલો ખર્ચો થાય એટલા રૂપિયા પણ આપ્યા. કચ્છ દેશ મારવાડ પ્રત્યેથી ઘણો દૂર હતો. ક્યાં મારવાડ અને ક્યાં કચ્છ આવ્યું. તેમજ એ જમાનામાં રેલવે નહીં હોવાથી પગે ચાલીને સેંકડો ગામોની અજાણી વાટે અજાણી ભૂમિકામાં બાલ્ય અવસ્થાવાળા પોતાના એકના એક લાડકવાયા રાજકુમાર જેવી કાંતિવાળા લાડુકુમાર કોની સાથે ભુજ મોકલવા, આ પ્રશ્ન ઊભો થયો. બસ એ વિચારમાં શંભુદાન ગઢવીએ કેટલાક મહિના વિતાવ્યા. એક શુભ રાત્રિના પ્રાતઃકાળે શંભુદાનજીને અને લાલુબા દેવી એમ બંને દંપતીને એકી સાથે એક દૈવી સ્વપ્ન આવ્યું. એમાં તેજના એક મોટા સમુદાયમાં અનેક દેવદેવીના દર્શન થયા. દેવોની મધ્યમાં રહેલા બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ દંપતીને કહેવા લાગ્યા કે તમારા સુકુમાર લાડુદાનજી મહાસમર્થ મુક્તરાજ છે. એમના રક્ષણમાં અમે સૌ દેવતાઓ રાત્રિ દિવસ છીએ. જ્યાં તેઓ પધારશે ત્યાં અમે પણ સૌ અંતરિક્ષમાં સાથે જ રહીશું, સાથે જ જઈશું. માટે તમે તેઓ શ્રીને ભુજ મોકલો. આ સાક્ષાત સરસ્વતી દેવી એને ત્યાં તેડી જવા માટે આવ્યા છે. 14 વિદ્યા, 64 કળા આદિ અનેક શાસ્ત્રો ભણાવી તેમનો દિગ્વિજય આ બ્રહ્માંડમાં કરાવશે અને તેઓ મહાશીઘ્ર કવિશ્વર થશે. દેશ દેશના રાને મહારાજાઓ એમનું બહુ જ સન્માન કરશે. એટલું જ નહીં, પરંતુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધારશે. ત્યારે તમારા પુત્ર એ પ્રગટ પ્રભુને મળી એમના પૂર્ણ કૃપાપાત્ર થશે અને તમને પણ એ પ્રભુના દર્શન કરાવશે. એમાં તમારા પૂર્વજોનો ઉદ્ધાર કરી તમારા કુળ દેવ કુળને પ્રસિદ્ધ કરી કુળ દીપક થઈ કુળ દીપાવશે. અમે પંચાયતન દેવ પાર્વતી, મહાદેવ, ગણપતિ, વિષ્ણુ અને સૂર્યદેવ અને આ મહાવીર વાયુપુત્ર હનુમાનજી એમ 6 દેવો અહર્નિશ તેઓ શ્રીની સાથે જ અંતરિક્ષમાં રહીએ છીએ. જ્યાં જ્યાં એ પધારશે ત્યાં ત્યાં અમે સૌ સાથે જઈ એમનું રક્ષણ કરશું. આ સરસ્વતી દેવી તો એના ઉપર બહુ જ પ્રસન્ન થઈ પોતાની વિદ્યાના તેજપુંજના વરસાદ એના ઉપર વરસાવી રહ્યા છે. અનાદિ મહા અક્ષરધામના મુક્તરાજ આ બ્રહ્માંડમાં પધારવાથી અમે સૌ દેવો એમની સેવા સમાગમનો લાભ મળે. માટે આપ જરૂર એમને કચ્છ ભુજ મોકલો. આ સ્વપ્ન સાચું છે. એની નિશાની તરીકે આજથી 5મે દિવસે કચ્છી બ્રાહ્મણ કચ્છમાં જતો હશે એ તમારા ઘરે આવીને ઉતરશે અને કુમાર શ્રી લાડુદાનજીને ભુજ પહોંચાડવામાં જરા પણ હરકત નહીં આવે એવી ખાતરી એ તમને આપશે. માટે જો એમ બને તો તમે એ વિપ્રના સથવારે તમારા પુત્રને ભુજ મોકલો. એટલું કહીને મહાતેજના દર્શન કરાવે ત્યાં સૌ લીન થઈ ગયા. જાગ્રત થતાં બંને દંપતીએ દૈવી સ્વપ્નની હકીકત અરસપરસ કરતાં મન પ્રફુલ્લિત થયું.
તેમજ લાડુદાનજીને પણ એ જ રાત્રે અનંત દેવોના મંડળ સાથે કચ્છ પ્રદેશ તરફ જતા હોય એમ આભાસ થયો. કોઈ નવીન ક્ષેત્રમાં પોતે પ્રવેશતા હોય એવો હર્ષ થઈ. તે દિવસથી 4 દિવસ પર્યંત ખાણગામમાં આનંદ મંગલ વર્તાયો. કુમાર શ્રી લાડુદાનજી પોતાના સખાઓ સાથે, માત પિતા સાથે, ગામ લોકો સાથે આનંદથી રહી સર્વને સુખ આપવા લાગ્યા. તેથી સૌ એમને એક ઘડી પણ છૂટા કે અળગા પડવા દેતા જ નહીં. સ્વપ્ન થયા પછી બરાબર 5મા દિવસે સવારમાં લાડુદાનજીને ભુજ તેડી જવા એક સુપાત્ર, આધેડ વયના, ધર્મિષ્ઠ બ્રહ્મદેવ શંભુદાન ગઢવીનું ઘર પૂછતા પૂછતા આવ્યા. માથે કચ્છી પાઘડી, તેજસ્વી મુખારવિંદ, ભાલમાં કેસરની આડ જેવું ત્રિપુંડ, કુમકુમનો મોટો ચાંદલો, ગળામાં રુદ્રાક્ષની માળા, કાંડે રુદ્રાક્ષનો બેરખો, બીજા હાથમાં એક મોટી લાંબી લાકડી, ખંભે ખડીયો, ઉજળી ધોતી અને અંગરખું કેથા કચ્છી ઝૂલડી જેવું, કચ્છી મોજડી, કચ્છી પાગમાં ખોસેલું ટીપણું, એવા વિપ્ર વેશમાં સાક્ષાત શ્રીજી મહારાજ પોતે જ આવ્યા છે. રાજ તેજ વૃદ્ધિ નારાયણ સંપન્ન ઉચ્ચારતા શંભુદાન ગઢવીને આંગણે ઊભા. શંભુદાનજી તુરત ઉઠી એવો ચિંતાના આવેલા બ્રહ્મતેજ પ્રસરાવતા ભૂદેવ સન્મુખ આવી હાથ જોડી ઊભા રહી પધારો પધારો કહી એનું યથાયોગ્ય સન્માન કરી આસન આપીને બેસાડ્યા. હો, આપ શ્રી ક્યાંથી પધાર્યા? કઈ બાજુ હવે પધારવાના વગેરે પ્રશ્ન પૂછી ભલે પધાર્યા, મારું આંગણું પાવન કર્યું વગેરે વિનય વચનો કહી ઉતારો આપ્યો. આવેલા કચ્છના બ્રાહ્મણે કંઈક કચ્છી અને કંઈક ગુજરાતી ભાષામાં ઉત્તર આપ્યો કે પાજા વતનમાં, કચ્છ ભુજ મારા વતનમાં જાઉં છું. પછી મિજમાનને રસોઈ કરાવી જમાડી સેવા કરી બરાબર આજે 5મા દિવસે ભૂદેવ પધાર્યા. એ સ્વપ્નની નિશાની સાચી પડતા સ્વપ્નને સાચું માની બધા હર્ષ પામ્યા, આનંદ થયો. પછી પોતાના કુમાર શ્રી લાડુદાનજીને બોલાવી આવેલા ભૂદેવને પ્રણામ કરાવી કહ્યું, મારે મારા એકના એક પુત્રને પિંગલ શાસ્ત્ર ભણાવવાને ભુજ મોકલવા વિચાર છે, પણ ઘણું છેટું, ઉંમર નાની, તેથી કોઈ સારા સથવારાની વાટ જોતા હતા ત્યાં આપ પધાર્યા. એ સાંભળી ભૂદેવે કુમાર શ્રી લાડુદાનજી સામે જોઈને કહ્યું, આપ શ્રીના કુમાર શ્રી બહુ જ તેજસ્વી ને ભાગ્યશાળી છે. જો એને તમે ભણાવશો તો તેઓ મોટા શીઘ્ર કવિ થશે. મારે પણ ભુજ જવું છે. જે મારી સાથે મોકલો તો હું રસ્તામાં એને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડવા દઉં. અને ભુજમાં ઠેઠ પાઠશાળામાં એમના અધ્યાપકને સારી રીતે ઓળખું છું. તેથી એને હોંપી ભલામણ કરીશ, તે માટે તમે નિશ્ચિત રહેજો. આમ વિશ્વાસ આપતા બંને દંપતી રાજી થયા. અને કુમાર શ્રી લાડુદાનજી પણ વિપ્રને નમસ્કાર કરી એની સાથે જવા માટેની શુભ પ્રયાણની સર્વ તૈયારી કરવા લાગ્યા. ચારણોને પિંગળ ભણવાની પાઠશાળા આખાય ભરતખંડમાં માત્ર ભુજ કચ્છમાં એક જ છે. મારવાડ, મેવાડ, રાજસ્થાનમાંથી એ વખતે એટલે દૂર ભણવા કોઈક જ જતા, અને જે જતા એ દુઃખના માર્યા ભાગીને જતા. પરંતુ કોઈ ચારણના પુત્ર રાજ્ય આશ્રયથી જતા તેઓ તો જેમ આપણા દેશમાં વિદ્યાર્થીઓને સ્કૂલમાં ભણવા બેસાડે ત્યારે નવા કપડાં ઘરેણાં પહેરાવી સ્કૂલમાં તેડી જઈ ત્યાં સાકર પતાસા વગેરે વેચીને જેમ ધામધૂમ કરીએ છીએ તેમ
તે દેશના જાતિ, કુળ અને ધર્મના રિવાજ પ્રમાણે વિધિપૂર્વક સરસ્વતી પૂજન કરી સૌને હળીમળી આશીર્વાદો લઈને જતા હતા. ઉપર પ્રમાણે આપણા બાળ વિદ્યાર્થી મહામુક્તરાજ લાડુદાનજીને સ્નાન કરાવી, વસ્ત્ર ઘરેણાં પહેરાવી, પ્રથમ ગણપતિ, સરસ્વતી અને પંચદેવનું પૂજન કરાવી, વૃદ્ધ અને વડીલોની આજ્ઞા મેળવી પ્રણામ કરી વર ઘોડે ચડે એમ ઘોડે બેસાડી ગામમાં દરેક દેવ દેવીઓના મંદિરે શ્રીફળ મેલાવી દર્શન કરાવ્યા. સર્વ કુટુંબીજનોને અને સ્નેહી વર્ગે ભાતા નિમિત્તે કંઈક ને કંઈક મીઠાઈઓ અને રોકડ રકમની ભેટ આપી. તે દિવસે તમામ સગા સંબંધીઓ સાથે બેસી ભોજન આરોગી સારા સુકન લઈ શુભ ચોઘડીએ કુમાર શ્રી લાડુદાનજી જોઈતું સાહિત્ય સાથે લઈ પોતાના સગા સંબંધીઓ સ્નેહ વગેરેને હળીમળી ખાણ ગામને અને પોતાના નિવાસ સ્થાનને છેલ્લા પ્રણામ કરી કચ્છ ભુજની વાટે સીધાવા રજા લીધી. એ સમયે શ્રી લાડુદાનજીની ઉંમર આશરે 18 વર્ષની હતી. સગા સંબંધીઓ ગામની સીમાડા સુધી વડાવા આવ્યા અને પિતા શ્રી શંભુદાનજી તો 2 મજલ સુધી સાથે ગયા. પછી ભૂદેવે એમને પાછા વળાવવા કહી કુમારશ્રીની કાંઈ પણ ચિંતા નહીં કરવાનું કહી ધીરજ આપી પાછા વળ્યા. એ વખતે શંભુદાનજીએ વાટ ખર્ચની રકમ અને શિરોહી રાજાનો પત્ર તથા પોતાનો ચડવાનો જે ઘોડો સાથે હતો એ અતિ આગ્રહથી ભૂદેવને અર્પણ કર્યો અને બહુ સંભાળીને શ્રી લાડુદાનજીને ભુજ પહોંચાડવાની ભલામણ કરી. પુત્ર લાડુદાનજીને હૃદયથી ભેટી શુભાશીષ સાથે વિદાય આપી પોતે ખાણ ગામે પાછા આવ્યા. તેડવા આવેલા ભૂદેવ જાણે કેમ પોતાના જૂના સોબતી હોય એમ લાડુદાનજી એમના સાથે હળીમળી આનંદથી પ્રવાસમાં વાર્તા વિનોદ કરતા હતા અને ઘોડા ઉપર વારા ફરતી બેસતા જતા હતા. એવી રીતે બંને ચાલતા ચાલતા મારવાડ પ્રદેશ છોડી બનાસ નદી ઓળંગી રોહા ગામ આવ્યા. રોહા, ત્યાંથી પાલનપુર, રાધનપુર, દસાડા થઈ ઝાલાવાડ પ્રદેશ ઉતરી મચ્છુ કિનારે માળિયા મિયાણાના ગામે આવ્યા. ત્યાંથી કચ્છના અખાતનું રણ શરૂ થતાં ભૂદેવ તે પ્રદેશના એક ભોમિયા હોય આગળ ચાલે અને લાડુદાનજી એમના પાછળ ચાલે. એવી રીતે રણનો વિકટ પંથ ઉલ્લંઘી સામે પાર ચિરાઈ થઈ અંજાર પહોંચ્યા. ત્યાંથી આગળ ચાલતા ચાલતા ભુજીયો ડુંગર અને એનો કિલ્લો નજરે પડ્યો. આમ ખાણ ગામથી ચાલ્યા પછી 14-15 દાડે ભુજિયા ડુંગરે પહોંચ્યા. એ ભુજિયા ડુંગર અને ભુજ શહેર વચ્ચે વહેતી નિર્મળ નદીના ઝરણામાં બંને મુસાફરોએ આવી સ્નાન કરી ટીમળ કરી જળપાન કર્યું. ત્યાર પછી થોડો આરામ લીધો. એટલામાં ભુજ નગર તરફથી કોઈ શેઠ ત્યાં આવી મળ્યા. એમને ભૂદેવને પ્રણામ કરી પૂછ્યું, મારવાડ પ્રદેશના ખાણ ગામના રહીશ શંભુદાન ગઢવીના કુમાર શ્રી લાડુદાનજી ભુજ ભણવા આવે છે, તે આજ કુમાર છે ને? તેમ લાડુદાનજી તરફ આંગળી ચીધીને પૂછ્યું. ત્યારે ભૂદેવે હા કહી. શેઠ કહે કે શિરોહીના મહારાવ શ્રી તરફથી એમના ભણવા માટેના કુલ ખર્ચનો બંદોબસ્ત કરવા ભુજના મહારાવ શ્રી પર શુભ પત્રી આવી ગઈ છે, કંકોત્રી, અને ઘણા દિવસથી એની રાહ જોવાય છે. માટે ચાલો મારી સાથે. આ શુભ સમાચારથી લાડુદાનજી તો
ખુશ થઈ ગયા. પછી સાથે આવેલ ભૂદેવે કહ્યું, લાડુદાનજી, સામે દેખાતા ગામમાં મારા યજમાન હોવાથી મારે ત્યાં જવાની જરૂર છે. હવે આ શેઠ છે ને તે હું જ છું તેમ માની એની સાથે તમે ભૂજ જાઓ. ત્યાં આપનો સર્વ બંદોબસ્ત થઈ ગયો છે અને આ ઘોડો પણ સાથે લઈ જાઓ. એને વેચી નાખી ઉપજેલી રકમ તમે વાપરવા રાખજો. કોઈ વખત તમને આવીને મળીશ. એમ કહી બંને અરસપરસ બાથ લઈ ભેટી પડી જુદા પડ્યા. થોડે દૂર ચાલતા લાડુદાનજીએ પાછું વાળીને જોતા ભૂદેવ નહીં દેખાતા અદૃશ્ય થયા જણાય. પછી મનમાં એ વાતનો વિચાર કરતાં કરતાં શેઠની સાથે ભુજનગર પહોંચ્યા. ભુજનગરમાં શેઠની સાથે લાડુદાનજી આવતા દરબારગઢમાં મહારાવ શ્રી મળ્યા. ભુજના રાજા મળ્યા. યોગ્ય ઉતારો આપ્યો. 2-3 દિવસના સહવાસથી મહારાજ શ્રીનું દિલ કુમાર શ્રી લાડુદાનજી ઉપર ખૂબ આકર્ષાયું. શુભ મુહૂર્ત જોઈ પાઠશાળામાં વિદ્યાભ્યાસનો પ્રારંભ કરાવવા શાળાના મુખ્ય અધ્યાપકને બોલાવ્યા. એ વખતે વ્રજ ભાષા પાઠશાળામાં જે મહારાવ શ્રી લખપતિજીએ સ્થાપેલી હતી તેના મુખ્ય અધ્યાપક ચારણ કુલભૂષણ શ્રી અભયદાન નામના રાજકવિ હતા. અભયદાન એ દરબારમાં આવતા મહારાવશ્રીએ ફરમાયું કે શિરોહી મહારાજા શ્રી તરફથી આ આવેલા ચારણકુમાર લાડુદાનજીને ભણાવવાના તમામ ખર્ચનો બંદોબસ્ત થયો છે. માટે આપણા તરફથી પણ એમને જોઈતા પુસ્તક પાના વગેરેનો સંગડો બંદોબસ્ત રાજ્ય તરફથી કરી એને પિંગળ શાસ્ત્ર અને તમામ સંપૂર્ણ અભ્યાસ કાળજીથી કરાવજો. બીજે દિવસે ગુરુવાર હોવાથી પ્રથમ શુભ ચોઘડીએ શ્રી લખપત વ્રજ ભાષા પાઠશાળામાં અભ્યાસ કરવા કુમકુમનો ચાંદલો કરાવી, ચોખા ચોડાવી, હાથમાં પુષ્પ અને શ્રીફળ આપી સારા સુખ અને રાજ્યના અમીરો સાથે શ્રી લાડુદાનજીને મોકલા. લખપત વ્રજ ભાષા પાઠશાળા. હવે પાઠશાળામાં જઈ ગણપતિ અને શ્રીદેવી સરસ્વતીનું પૂજન વિદ્યાગુરુના કહેવા પ્રમાણે કર્યું. પછી વિદ્યાગુરુને કુમકુમનો ચાંદલો કરી, પુષ્પનો હાર પહેરાવી, પૂજન કરી શ્રીફળ અને સાકરના પડા સાથે કોરી કહેતા 101 ઘોડા વેચાણથી શેઠ મારફત મળેલા ત્યાંથી લઈ ગુરુ સમીપે મેલી પુસ્તકનું પૂજન કરી ગુરુશ્રીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી સર્વ વિદ્યાર્થીઓને પણ નમસ્કાર કર્યા. 101 કોરી ઘોડો વેચ્યો આવી હતી ને તે ગુરુને આપી દીધી. સાથે આવેલા અમીર ઉમરાઓએ મહારાજ શ્રી તરફથી શાળામાં પતાસા અને સાકર વેચ્યો. પછી વિદ્યાગુરુના શુભ આશીર્વાદ મેળવી શ્રીહરિનું સ્મરણ કરી કુમાર શ્રી લાડુદાનજી 18 વર્ષની પાકી ઉંમરે પિંગળ સાહિત્ય વિદ્યા અભ્યાસ શ્રી લખપત પાઠશાળામાં વસીને શરૂ કર્યો. અત્યારે તો હશે તો ખરી, પડી તો નહીં ગઈ ભાઈ, ખબર નહીં, આપણે જોઈ નથી, પણ હશે ખરી એવું લાગે છે. સૌ નિશાળીઓની સાથે અધ્યાપકે પિંગલ શાસ્ત્રનો પાઠ લાડુદાનજીને આપ્યો. લાડુદાનજી પાઠ સહજવારમાં રમતા રમતા કંઠે કરી બોલી બતાવ્યો. બીજે દિવસે અન્ય વિદ્યાર્થીઓથી બમણો પાઠ ગુરુ પાસેથી લીધો. એ પણ એ પ્રમાણે જીવાગ્રે બોલી બતાવ્યો તરત 20 જ મિનિટે. અધ્યાપકને આશ્ચર્ય થયું કે આ તે શું, ઘરેથી પિંગલ ભણીને આવ્યા છો કે શું? પણ પૂછી જોતા ખાતરી થઈ કે તેમ તો નથી, પરંતુ લાડુદાનજીની યાદ શક્તિ અને સમજણ શક્તિ ઘણા તીવ્ર અને અજોડ એમ જાણવામાં આવતા વિદ્યાગુરુ એના ઉપર બહુ પ્રસન્ન થયા. આથી એમણે પોતે ભણેલી તમામ વિદ્યા આપવા યોગ્ય
આ લાડુદાનજી સંપૂર્ણ સુપાત્ર છે. એમાંની ઘણી જ કાળજી અને ઉત્સાહથી પિંગળ શાસ્ત્રનો ક્રમશઃ અભ્યાસ શરૂ કર્યો. હવે પિંગલની પહેલી ચોપડી અનેકાર્થી નામમાળામાં એક એક શબ્દના અનેક અર્થો સંગ્રહાયેલા છે અને માન મંજરી નામમાળામાં એક જ અર્થના એક જ નામના અનેક શબ્દો નામો અમરકોશ સમો ભાષાકોશ છે. એની સાથે રૂપદીપ પિંગળ નામનું 52 છંદોનું પિંગળ છે. એ ત્રણેય ગ્રંથો મળીને લઘુ સંગ્રહ એવું નામ રાખેલ છે. એ ત્રણેય પુસ્તક વિસ્તીર્ણ ભાષા ભંડારના સહાયક હોય પિંગલ વિદ્યાની અનુપમ ઇમારતના પાયા રૂપે ગણાય છે. એ પાયો ગણાય છે મેન. એ લઘુ સંગ્રહ જીવાગ્રહ થયા પછી એની પરીક્ષામાં પાસ થઈએ રસરાજ, સુંદર શ્રીંગાર, કવિ પ્રિયા, રસિક પ્રિયા આદિ નાયિકા ભેદના ગ્રંથ પૂર્ણ કરાવ્યા. તેની પરીક્ષા આપ્યા પછી અલંકારના ચમત્કાર ચંદ્રિકા કે જે સંસ્કૃતમાં કુવલયાનંદ કૃષ્ણ કારિકાના ઉપરથી ભાષામાં રચાયેલા તથા ભાષાભૂષણ અને જગત વિનોદ આદિક અલંકારોના ગ્રંથોની પરીક્ષા આપ્યા પછી નવરસના ભેદના વર્ણનવાળો ઉત્તમ પ્રકારના લક્ષણો ઉદાહરણો સભામાં પ્રકાશ પાડે એવો સભા પ્રકાશ નામનો ગ્રંથ જીવાગ્રહ કરાયો. રસ અલંકારો અને શબ્દકોશના આદિ ગ્રંથો વગેરેની પરીક્ષામાં પાસ થયા પછી નીચે લખ્યા પિંગલના ગ્રંથો ભણાવ્યા. વિચાર કરો લાડુદાન કેવા હશે. લખપત પિંગલ, હમીર પિંગલ, શૃંગાલ પિંગળ, રૂપદીપ પિંગલ, નાગ પિંગલ, અમૃત પિંગલ એ આદિક. પછી માત્રા મેળ અને અક્ષર મેળના છંદોની સંખ્યા. આ માત્રા અને અક્ષરો એમાંથી એક પણ અક્ષર વધારે ન થવો જોઈએ. છંદ કાવ્ય કરો તો એની સંખ્યા હોય છે છંદોની. આટલા જ અક્ષરો આ છંદ કહેવાય એમ. છંદોની સંખ્યા, પ્રસ્તાર, સૂચિ, નષ્ટ, ઉદ્દિષ્ટ, મેરુ, પતાકા, મરકટી એ 8ના લક્ષણ વિધિ, ગુણ દોષો, દગ્ધ વર્ણો, પિંગલના કાવ્ય દોષો, ખટ વિદ્યાની ને અષ્ટવિદ્યાની કાવ્ય ભેદો, ચિત્ર પ્રબંધ કાવ્યો વગેરે વગેરે હસ્તલિખિત ગ્રંથોથી ઉતારી જીવાગ્રહ કરી પરીક્ષા આપતા 8 વર્ષ વીતી ગયા પછી ચારણી ડિંગલ સાહિત્યમાં અગ્રગણ્ય ગીતોના ભેદોમાં ત્રકૂટબંધ, વકટબંધ, સપાખરું, ચિંતુલોડ, જમાણ, શાણોર આદિ અનેક ગીતોના પ્રબંધો અને એના ડીંગડી કોષોની પરીક્ષા આપી કઠિન છંદોમાં અમૃતધ્વનિ, રેણકી, ચરચરી, વચનિકા, ગજગત આદિ છંદોના પ્રબંધો એવા તો જીવાગ્રહ કરીને જીભને સતેજ કરી કે સાંભળનારને ઉચ્ચાર શી રીતે કરાય છે એનું આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવી શૈલીમાં છંદોના રાગ, ઢાળ, આલાપ આદિ સ્વરોનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી પરીક્ષા આપી. શ્રી લાડુદાનજીની બુદ્ધિ બહુ જ કુશાગ્ર અને સતેજ હોવા ઉપરાંત નિર્મળ હતી. એથી મહાવિદ્વાન કાવ્યકુશળ અભયદાનજી જેવા વિદ્યાગુરુએ પ્રસન્ન થઈ ઐતિહાસિક ગ્રંથો અને ઉત્તમ ભક્તિ જ્ઞાનના કાવ્યના ગ્રંથોનો અભ્યાસ શરૂ કરાયો. અવતાર ચરિત્ર, રામાયણ, પાંડવ યશંદુ ચંદ્રિકા, રાજનીતિ અને કવિચંદ કૃત પૃથ્વીરાજ રાસો આદિ ગ્રંથ ગુરુમુખે અર્થાદિકની યુક્તિ પ્રયુક્તિ સહ અભ્યાસ પૂર્ણ કર્યો. કાઠિયાવાડમાં રાજકોટના ઠાકોર શ્રી મહેરામણજીએ
પ્રવીણ સાગર નામનો હિન્દી ભાષામાં એક મહાન ગ્રંથ એ સમયમાં રચાયેલો હતો. એની અંદર રસ, અલંકાર, નાયિકા ભેદ અને પ્રેમ તત્વ ગહન ભેદ, ચિત્રકાવ્ય, અશ્વવિદ્યા, જ્યોતિષ વિદ્યા, સંગીત વિદ્યા, વૈદ વિદ્યા, યોગ વિદ્યા, બ્રહ્મ વિદ્યા, સંન્યાસી ધર્મ વગેરે અનેક રસ સામગ્રી સભર હતો. આ ભાષા કાવ્ય મુગટ સમાન અતિ લોકપ્રિય થઈ પડેલા ગ્રંથની એક હસ્તલેખિત પ્રત રાજકોટ ઠાકોર શ્રી મહેરામણજીએ ભુજની વ્રજભાષા પાઠશાળામાં પ્રમાણ થવા મોકલી હતી. ગુરુ શ્રી અભયદાનજીએ ગ્રંથ ઘણા જ ભાવપૂર્વક વાંચતા અભ્યાસી લાડુદાનજીને પ્રેમથી સંભળાવતા અને લાડુદાનજી પણ એ ગ્રંથના સવૈયાઓ લલકારી ગુરુશ્રીને રીઝવતા. આમ આ ગ્રંથનું વાંચન પૂરું કરી પાઠશાળા તરફથી પ્રમાણપત્ર લખી રાજકોટ ઠાકોરશ્રીને મોકલાવવામાં આવ્યું. હવે લાડુદાનજીનો અભ્યાસ સંપૂર્ણ થઈ ગયો, પરંતુ આ નવા આવેલા ગ્રંથ પ્રવીણ સાગર શીખવાની હોશ થતાં ગુરુ મુખે એ ગ્રંથ વાંચી વિચારી સમજી પૂર્ણ કર્યો. એટલું જ નહીં હો, પરંતુ જ્યારે તેમાંની લહેરોનો અમુક ભાગ તેઓ શ્રી પાઠશાળામાં કોઈ સમયે જીવાગ્રે બોલી ઉપર ટીકા કરી વર્ણન કરતા, ત્યારે ત્યાં મહાઅનુભવી વિદ્યાગુરુ અભયદાનજી પણ ઘણીક વિસ્મય પામતા. આવા ઉત્તમ શિષ્ય પ્રાપ્ત થતાં પોતે બહુ જ હર્ષ અનુભવતા. જેમ કોઈ કોટ્યાધિપતિ સાહુકાર પોતાના પુત્રને પોતે મેળવેલો ખજાનો યજ્ઞ પુત્ર જાણી સુપ્રત કરી હર્ષ પામે, એમ અભયદાનનું હૈયું લાડુદાનજીને અમૂલ્ય વિદ્યારૂપી ખજાનો હોંપી રાજી થયું. છેલ્લે યાદશક્તિને ખૂબ જ કેળવી પ્રથમ અણુવિધાન, ષોડશ વિધાન, 64 વિધાન, શતવિધાન, અષ્ટોત્તર શતવિધાન, સહસ્ત્ર વિધાન આદિ વિધાનની રીતિ રચના સિદ્ધ કરી. વિચાર કરો, એક સાથે 1000 માણસો પૂછે ને પ્રશ્ન જવાબ એ પ્રમાણે આપી દેલો. ઉપરની રીતે લગભગ 10 વર્ષ ભુજની વ્રજભાષા પાઠશાળામાં વસી વિદ્યા સંપન્ન કરી પોતે શીઘ્ર કવિ થયા. 10 વર્ષ સુધી ભણ્યા લાડુદાનજી ભુજમાં. લો, શતાવધાન પ્રયોગ, બાળ રમત જેવો હસ્તામલ કર્યો. બોલો, 100 માણસો પ્રશ્ન પૂછે સીધો જવાબ આપી દે, હોય ને ક્રમ હશે. બોલો, આમાં રમતમાં એમ જ્યારે કઠિન જ ન લાગે. બોલો, અવતાર ચરિત્ર અને પ્રવીણ સાગર એ 2 કાવ્ય ગ્રંથ એ લગભગ કંઠાગ્ર જેવા કરી એમાં પારંગત થયા. બોલો, જન્મ ભાષા મારવાડી, અભ્યાસ ભાષા વ્રજભાષા હિન્દી, 10 વર્ષના વસવાટથી દેશ ભાષા કચ્છી અને સામાન્ય અનેક જન સમુદાયના સહવાસે ગુજરાતી ભાષા મળી 4 ભાષા શીખી. તે 4 ભાષામાં કાવ્ય રચના કરવા લાગ્યા. એ રીતે પિંગલ શાસ્ત્ર અને સરસ્વતીજીની સાક્ષાત મૂર્તિ સમા શ્રી લાડુદાનજી ભુજની પાઠશાળામાં અભ્યાસ કરતા પોશાળીઓમાં પહેલે નંબરે નામ લાવી પાસ થઈ વિદ્યાગુરુની સંપૂર્ણ કૃપા મેળવી 10 વર્ષે પોતાના વતનમાં જવાની રજા મેળવાય ગુરુશ્રીની આગળ વિનંતી કરી. હવે હું મારા ગામ જાઉં, લાડુદાનજીએ કીધું. કુમાર લાડુદાનજી 10 વર્ષ ભુજ નગરમાં રહ્યા. ત્યાં સુધી દરરોજ બ્રાહ્મ મુહૂર્તમાં જાગી હમીર સરોવરમાં નાહવા જાય. દરરોજ વિચાર કરો, બ્રાહ્મ મુહૂર્તમાં જાગી 4 વાગે જાગી જતા દરરોજ. નિત્ય કર્મ કરી ગુરુએ આપેલા પાઠો ગોખતા યાદ કરતા. જ્યારે ગુરુશ્રી શાળાના ટાઈમે આવે ત્યારે જૂના પાઠો આપી નવા પાઠો લેતા. પછી સ્વયં પાકીની પેટે રસોઈ બનાવી જમી બપોરે થોડો આરામ કરતા. પછી નવો પાઠ વાંચી વિચારી સાંજે શાળાના
અધ્યાયીઓની સાથે દેવ દર્શને જઈ આવી થોડો વાર્તાલાપ કરીને વહેલા સૂઈ જતા. કોઈ વખત રજાના દિવસમાં ભુજિયા ડુંગર ઉપર મિત્ર વર્ગ સાથે ચડી નીચે વસેલા ભુજંગનગર ભુજને નિરખતા. ભુજંગ દેવની ડેરી, ભૂ ડાંગરો કોઠો, વિજય કોઠો, એના ઉપર રહેલી તોપો, દારૂ ગોળાઓના સંગ્રહના ભૂગર્ભો અને 10 ગામોમાં વિસ્તૃત કચ્છ પ્રદેશના દર્શન ચારેય દિશાઓમાંથી થાય એવી ટેકરી ઉપર જઈ નિરખતા. કોઈ વખત મિત્રમંડળ સાથે પર્યટનમાં સંત, સાધુ, બાવા અને વૈરાગીઓના મઠો, સાઈ ફકીરના તકિયાઓ, નાગા બાવાની જમાતના અખાડાઓ, સ્થાનકવાસી જૈનોના જૈન મંદિર વગેરે સ્થાનકમાં જઈ એમના આચાર વિચારનો ઊંડો અભ્યાસ કરતા. બીજા જનો પાસે એની વાતો કરતા પાસે ત્યારે મૂર્તિમંત તાદૃશ્ય આબેહૂબ ચિતાર આપતા. કચ્છી જનસમાજના મેળાઓ, નાગપંચમીની સ્વારીઓ તેમજ ધર્માલયોમાં થતા શાસ્ત્રાર્થ, દેવાલયમાં થતા આનંદ ઉત્સવ, દેવી મંદિરમાં નવરાત્રિના ગરબા વગેરે વગેરે સ્નેહી મિત્રમંડળ સાથે લાડુદાનજી જોવા જતા. એમાં દૂર અને નજીક આવેલા પ્રાચીન ઐતિહાસિક સ્થળ જેવા કે ટપકેશ્વર, રુદ્રમાતા, મોટી આશાપુરા માતાનો મઢ, નારાયણેશ્વર, કોટેશ્વર, ત્રેજાળ, અંજાર, જેસરતોલની સમાધિ વગેરે અનેક સ્થળો કચ્છ પ્રદેશનો પ્રવાસ કરીને જોયા હતા હોય ને. આ ઉપરાંત તેઓ દશેરાના દિવસે અસ્ત્ર શસ્ત્ર, અશ્વપૂજા, સમી પૂજન, બેસતા વર્ષનો દરબાર વગેરે રાજ્યના પ્રસંગોએ ગુરુશ્રી સાથે દરબારગઢમાં જતા હો. વૈષ્ણવી હવેલી, દેરાસરો, સ્થાનકો, ઉપાશ્રયો, પછી શ્રીપુંજો એટલે ગોરજી અને મસ્જિદોમાં કુરાન પઢેલા કાજી, મુર્શિદો વગેરે દરેકના ધર્મગુરુઓને મળવા ને એમ જ ધર્મના સિદ્ધાંતો જાણી એનો અભ્યાસ કરવાને તે સ્થળોમાં પણ જતા. પાઠશાળામાં કોઈ સમયે દેશી વિદેશી ચારણો, વિદ્વાનો કે કવિઓ આવે એને મળતા. તે સાથે કાવ્ય વિનોદ પણ કરતા. કોઈ આડંબરી વિદ્યાનો ગર્વિષ્ઠ કવિ આવી પોતાનું રચેલું નૂતન કાવ્ય બોલી સ્વીકૃતિની આત્મશ્લાઘા કરવા માંડે ત્યારે આપણા વિચક્ષણ લાડુદાનજી વિનોદ ખાતર વિદ્યા ગુરુશ્રીને કહેતા, ગુરુશ્રી એ જે કાવ્ય બોલ્યા ને એ તો પ્રાચીન છે, મેં ક્યાંક વાંચેલું છે એમ કહીને કવિ પાસે ફરી બોલાવી પોતે મનમાં ધારણ કરી એના ચરણો જાણે સ્મરણ કરી બોલતા હોય એમ ધીમે ધીમે એક પછી એક કડી બોલી પોતે એ કાવ્ય પોતે પૂરું બોલી બતાવતા. ત્યારે તો એ આવનાર આડંબરી કવિ શર્મિંદો બનીને આશ્ચર્ય પામતો. પછી ગુરુશ્રી આવેલ કવિને આશ્વાસન આપી લાડુદાનજીની ધારણા શક્તિ, યાદ શક્તિની તારીફ કરી એના ભેદ ખુલ્લા કરતા. આમ લાડુદાનજી પાઠશાળાના રત્ન સમાન બની પાઠશાળાની મહત્તા વધારતા. તે તો શતાવધાનનો કરતા ત્યારે પાઠશાળાની આજુબાજુ રહેતા લોકોનો મોટો મેળો ભરાતો. આપેલા ટાઈમની અંદર વિદ્યાનો પૂર્ણ કરી સૌને મંત્રમુગ્ધ કરતા. કોઈ મધ્યરાત્રે શરદની ચાંદની ખીલી હોય ને ત્યારે વિદ્યાર્થી જીવનના લાવાઓ લેવા સામસામા કવિ તો છંદો, દુઆઓની રમઝટ બોલાવતા. તેમાંય પણ જ્યારે પોતે અમૃતધ્વનિ, રેણકી, ચરચરી છંદો બોલતા ને ત્યારે અડધું શહેર જાગી જતું. એ મીઠી વાણી બોલવાની ઉત્તમ શૈલી અને અતિ સુકોમળ કંઠના ટંકારવથી રસિકજનો, નાગરિકો મોરલી ઉપર જેમ નાગ ડોલે ને એમ ડોલતા અને સાંભળનાર તો સૌ મંત્રમુગ્ધ બનતા. ઉપરની રીતે પાઠશાળાના ભૂષણરૂપ
શ્રી લાડુદાન તો ભૂજ પ્રસિદ્ધ બની ગયા હતા. 8, 10 કોસ ઉપર કોઈ વખત મુસાફરી કરી ઐતિહાસિક સ્થળ જોવા જતા. ત્યારે ત્યાંના વાસીઓને ચારણ દેવો કેવા હોય એનો પરિચય આપતા. એવી રીતે તેઓ કચ્છ દેશ પ્રસિદ્ધ પણ થયા હતા. અભ્યાસ શરૂ કર્યા પછી પહેલાં જ વર્ષે 6-7 માસે એક મોટા શાહુકાર જેવા મારવાડી પોશાકમાં સજ્જ થયેલા એક શેઠ પાઠશાળામાં આવ્યા અને કહ્યું કે હું સિરોહી રાજ્યમાં રહું છું. શંભુદાન ગઢવીએ પોતાના પુત્ર લાડુદાનજીને માટે 100 મોકલાવ્યા છે. ખાણ ગામે સૌ કુશળ છે. એમ કહી લાડુદાનજીને રૂપિયા આપી કુશળતા પૂછી અને મારવાડ તરફ જઈ પિતાશ્રીને શુભ સમાચાર પહોંચાડવાનું કહ્યું. એ વખતે એક શેઠ આવ્યો. તો પછી લાડુદાનજીએ પણ એના પિતાજીને સમાચાર આપ્યા કે તમે જઈને આવી રીતે કહેજો એને. 10 વર્ષના અભ્યાસ દરમિયાન 15 વખત એ શેઠ તે સ્વરૂપે શ્રીજી મહારાજ આવી મળી કુશળતા પૂછી જન્મભૂમિના શુભ ખબર આપી રૂપિયા આપી ગયા હતા. સમાચાર અહીંયા આપીએ, અહીંયા આપ્યા. રાજ્ય તરફથી પણ વિદ્યાગુરુ મારફત સિરોહી મહારાજા તરફથી મદદ આવતી અને કચ્છ રાજ્ય મારફત અભ્યાસના ખબર પણ બારોબાર સિરોહી જતા હતા અને ત્યાંથી ખાણ ગામે કુશળ ખબર સિરોહી રાજ્ય પહોંચાડતું. કુમાર લાડુદાનજીએ વતનમાં જવાની રજા માગતા વિદ્યાગુરુએ કહ્યું કે મહારાજ શ્રી, હજુર હું આ વાત કહીશ અને એમના તરફથી તમને વિદાયગીરી ને રાજ્ય શિરપાવ તેમજ પાઠશાળાના પ્રમાણપત્ર સાથે તમને યોગ્ય સાહિત્ય પદવીની ઉપાધિઓ ઇલકાબો સાથે રાજ્ય સન્માન કરાવી તમને વિધિસરની વિદાયગીરી હું અપાવીશ. તેનો હું થોડા દિવસમાં સઘળો યોગ્ય બંદોબસ્ત કરીશ. વિદ્યાભ્યાસ પૂરો થયો. વિદ્યાગુરુએ કીધું કે જો તમને રાજાની પાસે લઈ જઈ અને તમને શિરપાવ અપાવીશ, પછી વિદાય આપીશું એમ. રાજ્ય કવિ અભિદાનજીએ મહારાજ શ્રી હજુર જઈ અરજ કરી કે સિરોહી મહારાવ શ્રી તરફથી ભણવા આવેલા ખાણ ગામના વતની કુમાર શ્રી લાડુદાનજી આસિયાના પિંગળ સાહિત્યનો અભ્યાસ સંપૂર્ણ થઈ ગયો. મહારાવ શ્રી લખપત વૃદ્ધ ભાષા પાઠશાળા ખોલી ત્યારથી આરંભીને અત્યાર સુધીના સમયમાં દફતર જોતા અને મારા અધ્યાપકપણા નીચે કોઈ વિદ્યાર્થીએ સાહિત્યનું સંપૂર્ણ જ્ઞાન મેળવી પૂરો અભ્યાસ કર્યો હોય તેવો દાખલો આ લાડુદાનજી સિવાય નીકળતો નથી. લાડુદાનજીમાં કુદરતી કોઈ દેવી શક્તિ એટલે કે અપૂર્વ ઈશ્વરી શક્તિ છે. કેમ કે એક જ વખત જે કાવ્ય કે શબ્દોની ધારણા કરી કે તરત જ અંતઃકરણમાં એ શબ્દ જીવ સાથે ચોંટી જાય. છંદશાસ્ત્રમાં અમૃત ધ્વનિ, છંદો બનાવેલા બોલવો અને એનો અર્થ કરવો વગેરેમાં એ કઠિન છંદ છે. ચારણી ડીંગલી ગીતોમાં ત્રકટબંધ, વકટબંધ ગીતો કઠિન છે. કવિતોમાં ખટવિધાની અને અષ્ટવિધાની કવિતા કઠિન. પ્રબંધોમાં અધરોષ્ટ પ્રબંધ અને ચિત્ર પ્રબંધ કાવ્ય કઠિન. વિધાનોમાં શતાવધાન અને સહસ્ત્રાવધાન કઠિન. પરંતુ લાડુદાનજીના મન તે સઘળા સહેલા છે. ખરું જ કે કવિ બનતો નથી, પણ કવિ તો જન્મે છે. કાવ્ય શક્તિ, તર્ક શક્તિ, યાદ શક્તિ, શીઘ્ર શક્તિ એ 4 ઈશ્વરી શક્તિમાંથી કવિઓને એકાદ 2 શક્તિની બક્ષિસ કુદરતી જ હોય. પરંતુ શ્રી લાડુદાનજીને તો ઈશ્વર બક્ષિસથી 4 શક્તિ સંપૂર્ણપણે હોવા ઉપરાંત હાજર જવાબીપણું અને સુકંઠી વક્તાપણું પણ છે. વિશેષ વખાણવા લાયક તો એમાં અનેક સદગુણોનો સમુચ્ચય છે. તે મહાધર્મશીલ,
નિર્માની, નિર્વ્યસની, મહાતેજસ્વી, આકૃતિવાળા બાલ બ્રહ્મચારી અને મહામધુર કંઠી ગાંધર્વ સમાન સાચા ચારણ દેવ છે. પોતે સત્યવક્તા હોય એની ઉત્તમ રીતિ નીતિ અને દેવી શક્તિની છાપ મારા મન ઉપર સજ્જડ પડી છે. એટલું નહીં, પરંતુ એના વિદ્યાગુરુ થઈ એને ભણાવતા હું એની આગળથી કેટલું આધ્યાત્મિક દેવી જ્ઞાન શીખ્યો છું. બોલો, રાજાને વાત કરી કે મેં તો એની પાસેથી ઘણું બધું આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. મને આવા શિષ્ય મળતા હું મને ભાગ્યશાળી માનું છું. મારા પુત્ર કરતાં પણ મને એના તરફ એમના અનેક શુભ ગુણોથી આકર્ષાય વધુ ચાહના રહે. એમના માટે તો જેટલું કહું ને એટલું ઓછું છે. એમનો અભ્યાસ સંપૂર્ણ થતાં તેઓ હવે પોતાના વતનમાં જવાની રજા માગે છે. માટે આપ હજુર શ્રી એમની મુલાકાત લેવાથી ઘણો જ સંતોષ પામશો. આવા દેવતુલ્ય રાજ્ય કવિ તો કચ્છના દરબારને શોભાવી આપ યદુવંશીના યશોગાન ગાય અમર કરે એવા છે. માટે એને મળી પરીક્ષા લઈ એનો યથાયોગ્ય સત્કાર કરી હજુર શ્રીનું મનોરંજન થાય તો આંગણે આવેલા રત્નને આપણા રાજ્યમાં સદાને માટે કાયમ રાખી લેવા મારી ભલામણ છે. ગુરુએ આવું કીધું. ઉપરનું તમામ સાંભળ્યા પછી મહારાજ શ્રીને પ્રથમ તો જે લાડુદાનજી માટે કહ્યું તે સહેજ અતિશય યુક્તિવાળું લાગ્યું. રાજા કે આ વધુ પડતું બોલે છે. પરંતુ ખાસ પેઢી દર પેઢીથી ભરોસાવાળા રાજ્ય કવિ, અભયદાન, શુદ્ધ ચારિત્ર્યવાન અને સત્યવક્તા ચારણ દેવ હોવાની ખાતરી હોવાથી એમના પ્રત્યે પોતાને ઘણું જ ઊંચા પ્રકારનું માન હતું રાજાને પાછું. તેથી એમની હકીકત સત્ય માની બીજે દિવસે દરબારમાં જવાનું કહી નવા કવિની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તો હવે એ બધી કથા આપણે કાલે સહજાનંદ સ્વામી મહારાજની જય.